આગળ વધી અમદાવાદના ગોતા બ્રિજ નજીકના એએમસીનો પ્લોટ પર ભાજપના કાર્યકરે ગેરકાયદેસર બાંધકામ કરી ઊભું કરાતા બુલડોઝર કાર્યવાહી કરાઈ। જી હા, એસ્ટેટ વિભાગે બાંધકામ તોડીને જમીનદોસ્ત કરી નાખતા ભાજપના કાર્યકરના પૈસા રળવાનો પ્લાન નિષ્ફળ ગયો। વાત એમ છે કે ભાજપના કાર્યકરે ગૃહ ઉદ્યોગના નામે સામાન્ય ભાડા પર પ્લોટ મેળવી સ્ટોલ ઊભા કરીને પૈસા રળવાનો પેંતરો રચ્યો હતો। ગત જાન્યુઆરી મહિનામાં એએમસી દ્વારા ઠરાવ કરી ગોતામાં 10,000 ચોરસ મીટરના પ્લોટને દૈનિક 1,000ના ટોકન દરે 6 મહિના માટે ભાડે આપવાનો નિર્ણય કરાયો હતો, જેની શરત ભંગ થઈ હોવાનું સામે આવ્યું અને વિવાદ સર્જાતા આખરે એએમસીને કાર્યવાહી કરવાની ફરજ પડી। સિઝનલ ધંધાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટને ભાડે લઈ અને તે બાદ તેમાં પેટા ભાડુઆત તરીકે લોકોને સમાવવાના આશયથી ભાજપના જ એક કાર્યકરે ગોતામાં આવેલા આ પ્લોટ ઉપર જે વિવિધ ઓટલા અને પાકા સ્ટ્રક્ચર બનાવવાની શરૂઆત કરી હતી, તેને લઈને મોટો વિવાદ સર્જાયો હતો। આ સમગ્ર મામલો મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા તંત્ર દ્વારા પ્રથમ તો નોટિસ આપવામાં આવી હતી અને તે બાદ આપ જોઈ શકો છો ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જે કોઈ અહીંયા બાંધકામો હતા તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। લોખંડની એંગલો ઊભી કરી ઓટલા પણ પાકા બનાવવામાં આવ્યા હતા અને નાની નાની દુકાનો ઊભી કરી તેને ભાડે આપવાનું, એટલે કે એક પ્રકારના પાથરણા બજાર તરીકે આ ભાડાના પ્લોટને ડેવલપ કરવાનો ઈરાદો ભાજપના જ કાર્યકરોનો હતો, જે અંગે કોર્પોરેશનમાં મોટો વિવાદ થયો હતો। હાલ તો કોર્પોરેશને વિવાદ બાદ તમામ જે ગેરકાયદેસર ઊભું કરાયેલું જે બાંધકામ હતું તેને તોડી પાડ્યું છે। સાથે જ ટીપી કમિટીમાં એ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે શહેરમાં આવેલા જેટલા પણ એએમસીની માલિકીના પ્લોટ કે જેને તંત્ર દ્વારા ભાડે આપવામાં આવ્યા છે ત્યાં કોઈ શરત ભંગ થતી તો નથી ને, એટલે જેને ભાડે લીધું છે તે જ હેતુથી વપરાશ કરી રહ્યું છે કે કેમ આ અંગેની પણ તપાસ કરવામાં આવશે। એટલે હાલ તો જે આ વિવાદિત મામલો હતો તેનો અંત આવી ગયો છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।